નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માના મેથ્સ વિષયનો ચેપ્ટર બીજો બહુપદીઓ પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 2.4 શીખીશું. આ ચેપ્ટરનો છે 8મો પાર્ટ. અગાઉ આપણે 7 પાર્ટમાં સ્વાધ્યાય 2.1 થી સ્વાધ્યાય 2.4ના પ્રશ્ન બીજા સુધી શીખી ગયા અને પ્રશ્ન ત્રીજાના 5 દાખલા શીખ્યા. પ્રશ્ન ત્રીજો શું છે કે મધ્યમ પદનું વિભાજન કરીને નીચેના બહુપદીના અવયવ પાડો. ચેનલ પર નવા વ્યૂ તેને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. છઠ્ઠો દાખલો છે 6x² વત્તા 7x ઓછા 20. આપણે મધ્યમ પદના એવા ભાગ પાડવાના છે કે આ પ્રથમ પદને અંતિમ પદનો ગુણાકાર કરવાનો પ્લાન. જો 20 6 120 તો આપણે 7 ભાગ કરવાના ચાલે એ રીતના. તો 120 છે થવો જોઈએ. 10 ને આપણે ગણીએ કરીએ 12 10 120, પણ 12 ને 10માંથી બાદ કરીએ તો 2 વધે, એ નહીં હાલે. 15 8 120 બરાબર. એટલે 6x² વત્તા 15x ઓછા 8x. મોટો આંકડો હોય ને મોટા આંકડા નિશાન થઈ જાય બરાબર. 15માંથી 8 જાય એટલે 7 થઈ જાય ને 15 8 120 થઈ જાય બરાબર. -20. હવે બંનેમાંથી સામાન્ય કાઢવાના. એક તો x નીકળશે. 6 ને 5 બે ઘડીમાં આવતો એવો કોણ છે તો કે 3. તો 3x સામાન્ય નીકળી ગયા. 3 ને કેટલા વડે ગુણીએ 6 થાય તો કે 2 અને x. 6x² થઈ ગયો વત્તાની નિશાની. હવે x તો સામાન્ય નીકળી ગયો. 3 ને કેટલા વડે ગુણીએ તો 15 થાય તો 5 3 15 માઇનસ. હવે આપણે પાછું આ 2x વત્તા 5 પાછો અવયવ લખી નાખવાનો. હવે અહીં જોવાનું માઇનસની નિશાની છે. હવે 2x છે એટલે અહીં ગુણાકાર આપણે 4 વડે કરીએ તો ઓછા 4 ગુણ્યા 2x એટલે 4 2 8x થઈ ગયા. ઓછે વત્તે ઓછા અહીંયા 4 5 ને 20 એટલે એક અવયવ મેળવ્યો 2x વત્તા 5 અને બીજો અવયવ મેળવ્યો એ 3x ઓછા 4. આ 3x અને ઓછા 4, 3x ઓછા 4. હવે જોઈએ 7મો દાખલો 15x² વત્તા 7x ઓછા 2. 15નો ગુણાકાર 2 સાથે કરો. 15 2 30 થાય. હવે 7 હવે પ્લસ ઓર માઇનસ કરીએ તો 7 થવા જાય તો 10 3 30 એ સીધા ભાગે જશે. એટલે 15x² વત્તા 10x ઓછા 3x ઓછા 2. આ બેમાં જ સામાન્ય નીકળશે x અને બીજું શું નીકળશે 5 કાઢી શકીએ આપણે બરાબર. કારણ કે 5 3 15 થાય. 5 3 15 અને x એટલે 5 3 15 ને x² થઈ ગયો રેડી. પ્લસ 5 2 10 અને x તો અહીં ગુણાકાર છે એટલે 5x ગુણ્યા 2 કરે એટલે 10x થઈ ગયા. -1 વડે ગુણાકાર કરીએ એટલે 3x વત્તા 2 ફરીથી આપણે લખીએ ઓછા 3x ઓછા 2. એટલે એક અવયવ મેળવ્યો 3x વત્તા 2 અને બીજો અવયવ આપણે 5x ઓછા 1. નેક્સ્ટ દાખલા નંબર 8 x² ઓછા 4x ઓછા 77 છે. હવે 77 એટલે 11 7 77 થાય અને 11માંથી 7 કાઢીએ તો 4 વધે છે રેડી. એટલે x² ઓછા 11x વત્તા 7x. મોટા આંકડા નિશાની અહીંયા લાગવી પડે ને ઓછા 77. હવે બેમાં સામાન્ય કાઢીએ આપણે એટલે x સામાન્ય નીકળશે. x ઓછા 11 અહીંયા પાછું આપણે લખીએ x ઓછા 11 વત્તા આપણે અહીંયા x સામાન્ય કાઢો એટલે 7 વત્તા 7 સામાન્ય કાઢી નાખીએ વત્તા 7x ઓછે ઓછા 7 11 77 રેડી. એટલે x ઓછા 11 અને x વત્તા 7 આમ આપણે 2 અવયવ મળી ગયા. દાખલા નંબર 9 x² વત્તા 2x ઓછા 143. 143 એકુ 143. હવે 143ના એવા ભાગ પાડવાના કે 2x આવે એટલે x². હવે 143 એટલે 12 10 ને 120 ને એક સ્ટેપ આપણે વધારીએ 13 ગુણ્યા 11 13 11 કારણ કે બેનો જ ગેપ રહેવો જોઈએ. 0 3 એકુ 3 અને 1 એકુ 1 અને 13 એકુ 13 3 4 આ સરવાળો કર્યો બરાબર ને 1 143 આવી ગયા. 13 11 ને 143 એટલે પ્લસ 13x ઓછા 11x ઓછા 143. કારણ કે મોટા આંકડા નિશાની પ્લસ છે એટલે મોટો આંકડો કયો છે 13
નાનો આંકડો 11 છે એને માઇનસ કરવો પડે, કારણ કે 13માંથી 11 જાય તો જ 2x છે ને, અને 13 ગુણ્યા 11 કરે એટલે 143 પાછા થવા જોઈએ. આ બેને સામાન્ય, x સામાન્ય કાઢે એટલે x વત્તા 13. હવે x વત્તા 13 ફરીથી અહીંયા લખી નાખીએ આપણે. તો ઓછા 11 સામાન્ય કાઢી એટલે ઓછા 11 ગુણ્યામાં x કરીએ એટલે ઓછા 11x થઈ ગયા. આ બેમાંથી ઓછા 1 હોય એટલે ઓછા 11 ગુણ્યા 13 એટલે 143 થઈ ગયા. એટલે 1 મેળવો આપણે x વત્તા 13, બીજો x ઓછા 11. નેક્સ્ટ ત્યારબાદ દાખલા નંબર આપણે જોઈએ 10મો. 12x વર્ગ વત્તા 23x વત્તા 5. હવે 12 ને ગુણ્યા 5 કરે, 12 5 ને 60. 60ના એવા ભાગ હલાવવાના કે 23 થાય. તો સરવાળો છે એટલે સરવાળો કરવાનો. તો 20 3 60 અને 20માં 3 ઉમેર એટલે 23 થાય. એટલે 12x વર્ગ વત્તા 20x વત્તા 3x વત્તા 5. આ બેમાંથી આપણે x સામાન્ય કાઢી લઈ અને બીજું શું સામાન્ય કાઢશું, બે ઘડિયામાં આવતું એવું. તો 4 3 12 4 5 20 એટલે 4 સામાન્ય નીકળે. 4 3 12 અને ગુણકમાં x એટલે 4 3 12 અને x વર્ગ થઈ ગયો વત્તા 4 5 20 અને x સામાન્ય નીકળી ગયો. હવે વત્તા 1 સામાન્ય કાઢી લઈને 3x વત્તા 1 5 વત્તા 5 લખી 1નો ગુણાકાર 3x સાથે થાય એટલે 3x થઈ ગયા વત્તા 5 1 5. એક અવયવ મેળવ 3x વત્તા 5 અને બીજો 4x વત્તા 1. નેક્સ્ટ પ્રશ્ન ચોથો, અવયવ પાડો. હવે આમાં ઘનવાળા અવયવ છે. x ઘન વત્તા 8x વર્ગ વત્તા 9x ઓછા 18. બરાબર. તો આપણે સૌપ્રથમ આમાં શું કરવું પડે, તો જો બહુપદીના બધા સહગુણકોનો સરવાળો અને ઓછા હોય તો બાદબાકી. બરાબર, સરવાળો બાદબાકી કરવાના. અને જો ઇક્વલ ટુ 0 આવી જાય ને તો x ઓછા 1 અવયવ આપણે શું કરવું પડે, એ લેવું પડે સામાન્ય. બરાબર, x ઓછા 1 સામાન્ય લેવું પડે, એવું છે નિયમ. હવે બધા આપણે જોઈએ ને સહગુણકમાં તો xની આગળ કાંઈ નથી એટલે 1 તો છે, વત્તા 8 વત્તા 9 ઓછા 18. હવે 9માં 1 ઉમેર એટલે 10 ને 8 18. 18માંથી 18 બાદ થઈ ગયા એટલે 0 મળ્યો. એટલે આપણે જે સામાન્ય અવયવ કાઢવાનો છે બધામાં એ x ઓછા 1 રહેશે. શું રહેશે? x ઓછા 1. હવે xનો ઘન છે એટલે xનો ઘન તો લખવાનો છે, ઓછા આપણે એવા ભાગ પાડવાના છે. આ xનો ઘન કર્યો એટલે xનો વર્ગ. હવે આપણે xનો વર્ગ પછી 9x કરવા છે, એ તો પ્લસ 9x વર્ગ, સેમ ટુ સેમ જ લખતું જવાનું. બરાબર, માઇનસ 9x. આ બે વચ્ચે માઇનસની સંબંધો જાય. શું કામ? x ઓછા 1 છે એટલે. બરાબર, એ રીતના મૂકતું જવાનું. હવે 9x વર્ગમાંથી 1x વર્ગ જાય એટલે 8x વર્ગ એ થવા જોઈએ. સંબંધ x ઓછા 1 સામાન્ય કાઢવા માટે રહેવો જોઈએ. હવે 9 અહીંયા થઈ ગયા તો અહીંયા પ્લસ છે ને, તો વત્તા 18x કરીએ. જો તમે સમજો, 18xમાંથી 9x બાદ કર્યા એટલે 9x પ્લસ આવી ગયા અને ઓછા 18. બધા વચ્ચે અહીં જો અહીંયા માઇનસ હોવો જોઈએ, અહીંયા માઇનસ હોવો જોઈએ, અહીંયા માઇનસ હોવો જોઈએ. શું કામ? x ઓછા 1 આપણે અવયવ છે એનો. અને આ સરવાળા બાદબાકી કરો એટલે આ રકમ પણ થવી જરૂરી છે. હવે x વર્ગ સામાન્ય કાઢીએ અહીંથી એટલે x ઓછા 1 રહેશે વત્તા અહીંયા આપણે સામાન્ય શું કાઢવું જોઈશે? 9x. તો x ઓછા 1 અહીંયા પણ સામાન્ય રહેશે વત્તા અહીં સામાન્ય આપણે કાઢશું 18 એટલે x ઓછા 1 થઈ જશે. હવે x વર્ગનો ગુણાકાર x સાથે એટલે xનો ઘન થઈ ગયો ઓછા x વર્ગ વત્તા 9x વર્ગ ઓછા 9x વત્તા 18x ઓછા 18 થઈ ગયું. હવે x ઓછા 1 આપણે કાઢી લીધો સામાન્ય. બીજા આપણે મળશે xનો વર્ગ વત્તા 9x વત્તા 18. આટલું થઈ ગયું. હવે આપણે આ જે બહુપદી છે એના ત્રિપદીનો આપણે અવયવ પાડશું. તો કઈ રીતના લખવાના? 18 થશે, 18 1 18 અને 9 થવું જોઈએ. તો 6 3 18, x વર્ગ વત્તા 6x વત્તા 3x
વત્તા 18. એક્સ ઓછા 1 આ સામાન્ય કાઢી બરાબર. આ બેમાં સામાન્ય કાઢીએ એક્સ નીકળશે. એક્સ વત્તા 6 વત્તા 3 સામાન્ય કાઢી એટલે એક્સ વત્તા 6 ફરીથી આવી જશે. 3x થઈ ગયા વત્તા 6 3 18. અહીંયા બરાબર લખીએ બરાબર એક્સ ઓછા 1 અહીંયા એક અવયવ મળશે એક્સ વત્તા 6 અને એક મળશે એક્સ વત્તા 3. 3 આપણે અવયવ મળી ગયા. એક્સ ઓછા 1 આપણે આ રીતના મેળવવા સહગુણકને સરળ બાદબાકી કરીને. બાકીના બે મળ્યા આપણે એક્સ વત્તા 6 અને એક્સ વત્તા 3. નેક્સ્ટ બાકીના દાખલા આપણે નેક્સ્ટ પીરિયડમાં શીખીશું. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.